Dear student, we are learning grammar and we are learning prepositions showing or specifying time. એટલે સમય સૂચક preposition આપણે શીખીએ છીએ, especially two preposition since and for. Remember that preposition since and for follows a noun. આ preposition તરીકે હોય since and for if એના પછી noun આવે. એના કોઈ પણ preposition હોય ત્યાર પછી noun જ આવે. Follows a noun. Now, since is used for time point. Since નો ઉપયોગ થતો હોય તો એ સમય બિંદુ બતાવે. While for is used for time duration. સમયગાળો બતાવે. જ્યારે for નો ઉપયોગ થતો હોય સમયગાળો બતાવે. અહીંયા આપેલું છે ડાયાગ્રામ તરીકે. Now today 25th December, all right, here. Now March 22nd, okay, here. Now જો આપણે March 22nd નો ઉલ્લેખ કરતા હોય તો એ સિન્સ લખવું, પણ સમયગાળો બતાવતા હોય અહીંયા 9 months તો 4 લખવું. અને ખાસ સ્પેશિયલ when we use since and for to indicate or specifying time, it is present perfect or present perfect continuous. આ બે કાળ હોઈ શકે, present perfect કે present perfect continuous આવે છે અહીંયા. Now here let's understand using example. ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. The children have been at home since. The children have been at home. બાળકો ઘરે છે, ઘરે જ રહેતા છે. since ક્યારથી? ઓકે, since આપણે જાણીએ છીએ since લખીએ એટલે ટાઈમ પોઈન્ટ બતાવું. since 22nd March 2000, okay, actually 2020, પણ આપણે અહીંયા પૂરું કરીએ તોય વાંધો નથી. Now next say the children have been at home for. Okay, અહીંયા for લખ્યું. Now for means time duration, સમયગાળો બતાવવાનો છે, and that is 9 months. All right. Okay, now okay, you may think that કદાચ તમને એવો વિચાર આવતો અહીંયા are નો ઉપયોગ થાય કે કેમ? The children are at home since, no and never. ફરી પાછો કહું છું, when we use preposition specifying time since and for, આ since અને for નો જ્યારે ઉપયોગ કરતા હોય ત્યારે અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આવતું નથી. બરાબર? અહીંયા પ્રેઝન્ટ પરફેક્ટ હોય કે પછી પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ હોય. એટલે આ જો સિમ્પલ પ્રેઝન્ટમાં લખવું હોય તો ચિલ્ડ્રન આર એટ હોમ ટુડે, આજે ઘરે છે એમ કહી શકાય. પણ જો સિન્સ ને ફોર લખતા હોય તો પ્રેઝન્ટ પરફેક્ટ નો જ ઉપયોગ થાય, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસનો પણ ઉપયોગ થાય. ઓકે, નાઉ નંબર 4. મિસ્ટર માથુર has been living in this society. Okay, આ ટેન્સ જુઓ. has been present perfect એટલે to be નું present participle નું form એ been. આ have been કે has been. અહીંયા છે Mr. Mathur has been પછી ing living. આ present perfect છે, જ્યારે આ present perfect continuous છે. present perfect continuous જો સમજવું હોય તો ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ, અત્યાર સુધી બની, અને એટલું જ નહીં આ સમય દરમિયાન પણ કન્ટિન્યુ છે. આ સમય દરમિયાન પણ એક કન્ટિન્યુ બતાવે છે. હા, ઓકે, ધેટ ઇઝ એટલે મિસ્ટર માથુર હેઝ બીન લિવિંગ, સો હી ઇઝ લિવિંગ ટુડે, રહેતો છે, પણ હી હેઝ અહીંયાથી શરૂઆત કરો. હી હેઝ બીન લિવિંગ ઇન ધીસ સોસાયટી, આ સોસાયટીમાં રહેતો છે. સિન્સ તમે સમય, ઓકે, સિન્સ ટાઈમ પોઈન્ટ લખવાનું છે. અહીંયા આપણે 22મી માર્ચ લખવાની જરૂર નથી. સિન્સ January 2010. Right? Now here, Mr. Mathur has been living, right? Has been living same in this society for January 2010 એટલે આપણે for 10 years. હવે આ બેમાં ફરક જુઓ. has been એ present perfect, has been living present perfect continuous. આ પ્રેઝન્ટ પરફેક્ટ, કારણ કે બી પાછું બનાવવાનું હોય નહીં એટલે પ્રેઝન્ટ પરફેક્ટ લખેલું છે. અને અહીંયા
તમે એમ પણ કહી શકો મિસ્ટર માથુર હેઝ લીવડ ઇન ધીસ સોસાયટી. અહીંયા રહે છે અને આજે છે અને રહેતો છે કેવો હોય બંને સેમ. આ બંને ટેન્સનો ઉપયોગ એકબીજામાં રૂપાંતરિત થઈ શકે, પણ બી પાછું બીઇંગ આવતું નથી એટલા માટે હેવ બીન લખેલું છે. બરાબર, કંઈ ગૂંચવણ થતો હોય તો પાછો કહેવાનું, પૂછવાનું. ઓકે, નાઉ conjunctions follows subject verb. Okay, since is also used as conjunction. Since અને for જેમ cause કારણ બતાવતા એ conjunctionમાં હોય ને તેમ એ આવા સમય સૂચક સ્પેસિફાઈંગ ટાઈમ conjunction તરીકે પણ ઉપયોગ થાય અને એમાં સ્પેશિયલ since નો ઉપયોગ conjunction તરીકે પણ થાય. for નો ઉપયોગ conjunction તરીકે થતો નથી. લખીએ છીએ આપણે, શીખીએ છીએ. મિસ્ટર માથુર હેઝ બીન લિવિંગ, સેમ લખેલું છે, ઇન ધીસ સોસાયટી, આ સોસાયટીમાં રહેતો છે. પણ અહીંયા સિન્સ આપણે કંજક્શન તરીકે લખીએ છીએ. સિન્સ, રાઈટ, સિન્સ હી હેઝ got the job in this city. અથવા since he got, અહીંયા તમે લખી શકો since he got the job in the city. આ શહેરમાં જ્યારથી નોકરી મળી છે ત્યારથી અહીંયા રહેતો છે. The children have been at home, છોકરાઓ ઘરે જ છે. ક્યારથી? since. અહીંયા for લખી શકાય નહીં, for પછી સબ્જેક્ટ વર્બ ન હોય, કંજક્શન હોય પછી સબ્જેક્ટ વર્બ હોય. since નો ઉપયોગ કંજક્શન તરીકે થાય, આ since નો ઉપયોગ કંજક્શન તરીકે થાય, for નો નહીં. બરાબર, એટલે આ since conjunction પછી subject he, verb has got the job. બરાબર, બાકીનો બીજા શબ્દો. The children have been at home since the government declared lockdown. Right? Government જ્યારથી, એટલે આ since conjunction, the government subject declared a verb. Now here, they have been playing games on mobile. અહીંયા એક since જ લખવાનું છે, બંનેમાં જરા જરા ફરક છે. જોજો કે આપણે લખીએ છીએ, જરા ધ્યાન આપજો. since, બરાબર, અહીંયા પર since જ લખવાના છે, પણ બેમાં શું ફરક છે તે જોઈ લઈએ. Since I saw the children જ્યારથી મેં બાળકોને જોયા છે, they have been playing games on mobile. મોબાઈલ પર ગેમ જ રમતા છે. જ્યારથી જોયા છે એટલે ઓકે, અત્યારે 10 ને 10 થયેલી છે, તો મેં 9:30 છોકરાને જોયા, ત્યારથી મોબાઈલ ગેમ રમતા છે. સો દે આર પ્લેઇંગ ગેમ્સ ઓન મોબાઈલ. હવે આ જે છે એ સમય સૂચક શબ્દ બતાવતા છે. આ જે ક્લોઝ છે સમય બતાવે. અહીંયા જોજો પાછા, સિન્સ આઈ સો ધ ચિલ્ડ્રન, મેં બાળકોને જોયા એટલે એ કારણે દે સ્ટોપ્ડ પ્લેઇંગ ગેમ્સ ઓન મોબાઈલ. મોબાઈલ પર રમવાનું બંધ કરી દીધું. ઉપર જે છે એ ટાઈમ બતાવે છે, જ્યારે નીચે છે એ રીઝન બતાવે છે. એટલે સિન્સ વાક્ય સેમ છે, પણ ઉપર સમય બતાવે છે, નીચે રીઝન. બાળકોને મેં જોયા એટલે એણે રમવાનું, એ લોકોએ રમવાનું બંધ કરી દીધું. આવો અર્થ થાય. ઓલરાઈટ, નાઉ બોર્ડ પર છે, તમારે નોટમાં લખવાનું રહેશે. ઓકે, થેન્ક યુ.